આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 22,700 કરોડ રૂપિયાની રકમ જારી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે. ભારત અને ઇંગ્લેન્ડ મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા. હવામાન વિભાગે આવતીકાલથી 28 ફેબ્રુઆરી સુધી ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં બેંગલુરુમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભાગલપુર ખાતેથી 9,80,00,000 ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છૂટો કર્યો. શ્રી મોદીએ 22,700 કરોડ રૂપિયાની રકમ જારી કરતા બિહાર સહિતના દેશના ખેડૂતોને શુભકામના પાઠવી હતી. आज जो किसान सम्मान निधि दी गई है, इसमें बिहार के 75 लाख से अधिक किसान परिवार है. बिहार के किसानों खाते में सीधे करीब 1,600 करोड़ रुपए उनके खाते में पहुंच चुके हैं. मैं बिहार और देश के सभी किसान परिवारों को बहुत बहुत शुभकामनाएं देता हूं. દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે. શ્રી મોદીએ જણાવ્યું કે તેમની સરકાર કૃષિ ઉત્પાદનોની નિકાસ પ્રક્રિયા અને માર્કેટિંગને પ્રોત્સાહન આપીને આ દિશામાં અવિરતપણે કામ કરી રહી છે. मेरा तो सपना है कि दुनिया की हर रसोई में भारत के किसान का उगाया कोई न कोई उत्पाद होना ही चाहिए. इस वर्ष के बजट ने भी इसी विजन को आगे बढ़ाया है. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે મખાના બોર્ડની રચના પછી વૈશ્વિક બજારમાં નિકાસ વધશે અને ખેડૂતોને ઉત્પાદન મૂલ્યવર્ધન અને માર્કેટિંગમાં મદદ મળશે. શ્રી મોદીએ કેરી, ટામેટા, ડુંગળી અને બટાકાને પ્રોત્સાહન આપવા બિહારના ભાગલપુર, મુંગેર અને બક્સરમાં 3 નવા સેન્ટર ઓફ એક્સલન્સની જાહેરાત કરી. શ્રી મોદીએ કહ્યું કે નાલંદા પછી ભાગલપુરના વિક્રમશિલામાં બીજી એક કેન્દ્રીય યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના 2 દિવસના પ્રવાસે પહોંચ્યા છે. શ્રી મોદી ગુવાહાટીમાં ઝુમોઈર બનંદીની કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સારુજસાઈ સ્ટેડિયમ ખાતે મેગા ઝુમરૂ નૃત્ય નિહાળ્યું હતું. આદિવાસી સમુદાયના 8,500થી વધુ કલાકારો આ નૃત્ય રજૂ કર્યું હતું. આસામ ચાના 200 વર્ષ પ્રસંગે આયોજિત આ નૃત્ય સમારોહમાં ભારતમાં વિદેશી દૂતાવાસોના 61 વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી બીજા એડવાન્ટેજ આસામ શિખર સંમેલન અંગેના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ આવતીકાલે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે જયલલિતાની એક દયાળુ નેતા અને ઉત્કૃષ્ટ પ્રશાસક તરીકે પ્રશંસા કરાતી હતી, જેમણે તમિલનાડુના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં યુવા વિનિમય કાર્યક્રમ વતન કો જાનો અંતર્ગત જમ્મુ અને કાશ્મીરના યુવાનો અને બાળકો સાથે સંવાદ કર્યો. નવી દિલ્હીની મુલાકાતે આવેલા કુલ 250 બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાળકો સાથે વાતચીત કરતા શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકારના શાસનકાળમાં છેલ્લા 10 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં પરિવર્તન આવ્યું છે. कश्मीर के अंदर बहुत बड़ा परिवर्तन हुआ है. रोड, रास्ता, ब्रिज, अस्पताल, नए नए विश्वविद्यालय, IIM, IIT, ये सब तो बना ही बना. इसके साथ साथ पंचायत लेवल के और नगर पालिका के लगभग 36,000 लोगों को अधिकार देने का काम किया है.
ભારત અને ઇંગ્લેન્ડ આજે મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ઇંગ્લેન્ડના વેપાર અને વાણિજ્ય સચિવ જોનાથન રેનોલ્ડ્સ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા આ વાત કહી હતી. શ્રી ગોયલે ઉલ્લેખ કર્યો હતો કે ઇંગ્લેન્ડમાં ચૂંટણીઓને કારણે એફટીએ પરની વાટાઘાટો અટકી ગઈ હતી. તેમણે ભાર મૂક્યો હતો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર એફટીએને એક ભવિષ્યલક્ષી, સમાન, સંતુલિત, પારદર્શક અને પરસ્પર ફાયદાકારક કરાર બનવા જઈ રહ્યો છે, જેનો લાભ બંને દેશોને થશે. અને હવે કુંભ અંગેના સમાચાર. ભારતીય રેલવે પ્રયાગરાજના મહાકુંભ ખાતે શ્રદ્ધાળુઓની મુસાફરી વધુ સુલભ બને તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે બોર્ડના વોર રૂમમાંથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલવે મથક પર ભીડ નિયંત્રણ માટે અનેક પગલાં લેવાઈ રહ્યા છે. जो भी पैसेंजर आएंगे उन पैसेंजर्स में अगर उनके पास रिजर्व टिकट है पहले से तो वो सीधा स्टेशन के अंदर जाएंगे. जिनके पास टिकट नहीं है वो लोग पहले एक होल्डिंग एरिया में जाएंगे. मेट्रो से जो एक साथ रश आता है उसको डायरेक्शनली अब सीधा होल्डिंग एरिया में ले जाने की व्यवस्था की गई है और जितने अनरिजर्व टिकटिंग के काउंटर्स हैं उनको फर्स्ट फ्लोर से हटा के होल्डिंग एरिया के अंदर काउंटर्स उसके बना दिए गए. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા મહાકુંભમાં અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયાથી વધુની કિંમતના આશરે 1 લાખ સહાયક ઉપકરણોનું વૃદ્ધ વ્યક્તિઓને વિતરણ કરાયું છે. મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 7 ખાતે મંત્રાલયના પેવેલિયનમાં સહાયક ઉપકરણોનું વિતરણ કરાઈ રહ્યું છે, જેનાથી અત્યાર સુધીમાં આશરે 21,000 વૃદ્ધોને લાભ થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરશો. નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના મંત્રીમંડળના પ્રવેશ સાહિબસિંહ, આશીષ સૂદ, મંજીન્દરસિંહ સિરસા, કપિલ મિશ્રા, રવિન્દ્રસિંહ અને પંકજસિંહે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. પ્રોટેમ સ્પીકર અરવિંદસિંહ લવલીએ તેમને શપથ લેવડાવ્યા હતા. રોહિણીના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઉપરાજ્યપાલ VK સક્સેના આવતીકાલે ગૃહને સંબોધિત કરશે. ગત સરકારના કામકાજ અંગેનો કેગ રિપોર્ટ પણ તે જ દિવસે રજૂ કરાશે. 3 દિવસનું આ સત્ર 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. ભારતીય હવામાન વિભાગે આવતીકાલથી 28 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કૃત્રિમ બુદ્ધિમત્તા AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં નવા સંશોધન માટે હાકલ કરી છે. તેઓ આજે હિમાચલ પ્રદેશમાં ભારતીય તકનીકી સંસ્થા IIT મંડીના 16મા સ્થાપના દિવસ પ્રસંગે આમ કહી રહ્યા હતા. શ્રી સિંહે સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે AI સંચાલિત પ્રગતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી સિંહે ઉમેર્યું કે ભારત સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બની રહ્યું છે. અંદાજે 70% સંરક્ષણ સાધનોનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થાય છે. અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને UP વોરિયર્સ વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. UP વોરિયર્સની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે 6 ઓવરમાં 1 વિકેટે 42 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 22,700 કરોડ રૂપિયાની રકમ જારી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે. ભારત અને ઇંગ્લેન્ડ મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા.
હવામાન વિભાગે આવતીકાલથી 28 ફેબ્રુઆરી સુધી ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં બેંગલુરુમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.